ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ભરૂચ શહેરની રજનીગંધા સોસાયટી સ્થિત સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુના આશ્રમમાં શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જાયો। ગુરુ પૂર્ણિમા નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભજન, સત્સંગ, ગુરુ વંદના અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। સોમદાસ બાપુના દર્શન અને ગુરુ પૂજન માટે ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી। સમગ્ર આશ્રમ જય ગુરુદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો, જ્યારે ભક્તિમય વાતાવરણમાં શ્રદ્ધાળુઓએ ગુરુ પ્રત્યેની પોતાની અડગ આસ્થા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે સોમદાસ બાપુએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે સાચા ગુરુના માર્ગદર્શનથી જ જીવનને યોગ્ય દિશા મળે છે। તેમણે લોકોને પાન, પડીકી, સિગરેટ, દારૂ સહિતના તમામ વ્યસનોનો ત્યાગ કરી સાત્વિક અને સત્સંગમય જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો। તેમણે જણાવ્યું કે સંસ્કાર, સેવા અને સત્સંગથી જ માનવ જીવનનું સાચું કલ્યાણ શક્ય બને છે। કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નિરલ પટેલ, પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, ડીઆઈએના પ્રમુખ સુનિલ ભટ્ટ, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા તેમજ પૂર્વ સભ્યો સહિત અનેક આગેવાનોએ ઉપસ્થિત રહી સોમદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સનાતન ધર્મ પરિવારના સેવકો ધનજી પરમાર, બલદેવ આહિર, મહીન આહિર સહિતની ટીમે કર્યું। મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોના સહકારથી ગુરુ પૂર્ણિમાનો આ ધાર્મિક મહોત્સવ ભક્તિ અને આધ્યાત્મિક ઉર્જા વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે। ભરૂચમાં, રાજ્યમાં અને સમગ્ર દેશમાં આપણી આ હજારો વર્ષની પરંપરાનું આજે નિર્વહન થઈ રહ્યું છે। આજે સત્ય સનાતન ધર્મ પરિવારના વડા પૂજ્ય સોમદાસ બાપુની નિશ્રામાં હજારો સંખ્યામાં ભક્તો એ અહીંયા આવીને એમના દર્શન પ્રાપ્ત કરી રહ્યા છે। આજના દિવસે સમાજમાં, રાજ્યમાં તમામ એવા વ્યક્તિત્વ કે જે હજારો લાખો શિષ્યો ધરાવે છે, સમાજ જીવનના તમામ ક્ષેત્રોમાં જેમણે નેતૃત્વ કર્યું છે, સમાજને માર્ગદર્શન આપ્યું છે, એવા તમામ પૂજ્ય ગુરુઓના ચરણોમાં વંદન કરીને પૂજ્ય સોમદાસ બાપુને ખૂબ શુભકામનાઓ અને એમના આશીર્વાદ એ સમાજમાં તમામ ભક્તો ઉપર અને તમામ નાગરિક ભાઈઓ બહેનો ઉપર સતત વરસતા રહે એવી પ્રાર્થના સાથે સોમદાસ બાપુજીને વંદન કરીએ છીએ। સનાતન ધર્મ પરિવારનો આજનો આ ગુરુ પૂર્ણિમા મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ભરૂચ રજનીગંધા ખાતે ઉજવાયો છે। અહીંયા દક્ષિણ ગુજરાતમાંથી અને ભરૂચમાંથી હજારો ભાઈઓ બહેનો આવ્યા છે। આ અહીંયા બધી જ જાતના એટલે કે અરાળે વર્ણના ભાઈઓ બહેનો પૂજ્ય બાપુ સાથે સંકળાયેલા છે અને પૂજ્ય બાપુએ આ સામાજિક સમરસતાનો જે મંત્ર આપેલો છે એ સાચા અર્થમાં ચરિતાર્થ થયેલો છે અને દેખાય છે। આમાં કોઈ દાખલો આપવાની જરૂર નથી કે અમે લોકો પણ 40-40, 50-50 વર્ષથી આ પરિવારની અંદર અમે જોડાયેલા છે અને એના અમે ખાસ સાક્ષી છે। એટલે આ પરિવાર ખરેખર સામાજિક સમરસતા કરવા માટે એકદમ અડીખમ છે અને કરી રહેલ છે।